નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ગુજરાતની આંગણે પ્રસંગપૂર્વોને રાજકીય હલચલ શરૂ. 25મીએ મુખ્યમંત્રી અમેરિકા જઈ શકે છે. કોને સોંપશે મુખ્યમંત્રીનો ચાર્જ? હર્ષ સંઘવીનું નામ મોખરે, એવો છે નિયમ. તો બીજી બાજુ ગુજરાતમાં ગણેશ વિસર્જન. સુરતમાં ગણેશ વિસર્જનનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. વડોદરા અને રાજકોટમાં ભાવિકો બાપ્પાની હર્ષોલ્લાસ સાથે આપી રહ્યા છે વિદાય. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સોલાર ક્રાંતિ. સુરત, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં 1.15 લાખ ઘરો પર સોલાર પેનલો. લોકોએ સરકારી યોજનાનો લાભ લઈ વીજ બિલ શૂન્ય કર્યા. તો બીજી તરફ રાજકોટમાં 45 દિવસમાં 12,000 ખાડા પૂરી દેવાશે. જેતપુર સુધીના નેશનલ હાઈવે પર હાઈવે ઓથોરિટી 1 સપ્તાહમાં જ ખાડા રિપેરિંગનું કામ પૂર્ણ કરી દેશે. તો બીજી તરફ 26 ઇલેક્ટ્રોનિક બાઇકો બળીને ખાક. વડોદરામાં ફતેગંજમાં ડોમિનોઝ પિઝાના આઉટલેટ બહાર પાર્ક બાઇકોમાં લાગી આગ. પ્રચંડ ધડાકા સાથે લોકોમાં ગભરાટ ફેલાયો. હવે જોઈએ સમાચારો વિગતવાર. પીએમ મોદીની 3 દિવસની વતનની મુલાકાત પૂર્ણ થઈ છે. આમ હવે ગુજરાતના આંગણે પ્રસંગ પૂરો થયો છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર કરાવવા માટે આગામી સમયમાં અમેરિકા જઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે. આગામી સમયમાં મુખ્યમંત્રીને પીએમઓ તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે. આમ તો જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. એપ્રિલ 2023માં મુખ્યમંત્રીના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેને વધુ સારવાર આપવા માટે અમેરિકા જવાની જરૂરિયાત ઊભી થઈ શકે એમ છે એવી જાણકારી મળી રહી છે. ત્યારે આગામી 1.5 સપ્તાહમાં એટલે કે 25 સપ્ટેમ્બરના આસપાસ મુખ્યમંત્રી પટેલ પોતાના દીકરા સાથે અમેરિકા જઈ શકે છે. જોકે ગૂંચવણ ત્યાં ઊભી થાય છે, જ્યાં મુખ્યમંત્રી વિદેશ જાય તો આવા સંજોગોમાં તેમનો ચાર્જ કોને સોંપવો? સામાન્ય રીતે પ્રાકૃતિક અને અપ્રાકૃતિક સંજોગોમાં મુખ્યમંત્રીને આકસ્મિક બહાર જવાનું થાય તો તેનો ચાર્જ સોંપવો પડે એ નિયમ હોય છે, પરંતુ કોને ચાર્જ સોંપવો અને એના માટેનો કોઈ નિયમ નથી. જોકે આદર્શ સ્થિતિ પ્રમાણે એવો કેબિનેટ મંત્રી કે જે નંબર 2 અથવા નંબર 3 પોઝિશન પર હોય તેને ચાર્જ આપી શકાય છે. જો મુખ્યમંત્રી તરીકે નાણામંત્રી કનુ દેસાઈ અને નંબર 3 પોઝિશન પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે. આ બંને પૈકી એક પર ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો કળશ ઢોળાઈ શકે છે. જોકે મુખ્યમંત્રી કોઈને પણ ચાર્જ સોંપી શકે તો ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હર્ષ સંઘવીનું નામ પણ આ યાદીમાં અગ્રેસર છે. હર્ષ સંઘવીનું નામ અગ્રેસર હોવા પાછળ કારણ એ માનવામાં આવી રહ્યું છે કે ગત સપ્તાહ કે તેઓ દિલ્હી ખાતે ગયા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે જીએમડીસીના કાર્યક્રમ બાદ પણ વડાપ્રધાને હર્ષ સંઘવીને તેમના કોન્વોયમાં સાથે રાખ્યા. તેમણે ગઈકાલની સાંજે રાજભવન ખાતે પીએમ મોદી અને મુખ્યમંત્રી વચ્ચે થયેલી મુલાકાતમાં પણ હર્ષ સંઘવી સાથે રાખવામાં આવ્યા હતા. આ બાબતે રાજકીય નિષ્ણાંતો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ધારે એ વ્યક્તિને ચાર્જ આપી શકે છે અથવા તો પોતાના ખાતા અલગ અલગ મંત્રીઓ વચ્ચે વહેંચી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરવા માટે પણ મંત્રીની નિમણૂક કરવાની રહેતી હોય છે. જોકે સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીના 2 સલાહકાર એવા હસમુખ અડિયા અને એસએસ રાઠોડ હોવાને કારણે મુખ્યમંત્રીનો ચાર્જ અન્ય કોઈને ન સોંપે પણ ચાલી શકે છે. મુખ્યમંત્રીએ પોતાનો ચાર્જ કોને સોંપવો એ માટે કોઈ નિયમ નથી. સામાન્ય વહીવટ વિભાગના કામકાજના નિયમો પણ મુખ્યમંત્રીને લાગુ એટલે નથી પડતો, કેમ કે આ વિભાગ પણ મુખ્યમંત્રીના તાબા હેઠળ આવે છે. જો ચાર્જ સોંપવામાં આવે તો કોઈ નુકસાન કે નફો રહેતો નથી, પરંતુ વહીવટી સરળતા માટે અનુકૂળ રહી શકે છે. જોકે મુખ્યમંત્રી અમેરિકા જશે કે કેમ એ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી. ભૂતકાળમાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવાના ભાજપના પૂર્વ મુખ્યમંત્રીને વાત કરીએ તો કશુભાઈ 1995ના સપ્ટેમ્બરમાં એનઆરઆઈને ગુજરાતમાં રોકાણ કરવાની અપીલ કરવા માટે અમેરિકા ગયા હતા. 21 દિવસના અમેરિકા અને ઇંગ્લેન્ડના પ્રવાસે જતા પહેલા કેશુભાઈ પટેલે તાત્કાલિક પ્રથમ શ્રમ અને રોજગાર મંત્રી અશોક ભટ્ટને ચાર્જ સોંપ્યો હતો.
જોકે કશુભાઈ અમેરિકા ગયા સાથે તેમની ખુરશી પણ ગઈ હતી. પક્ષના આંતરિક અસંતોષકારકને જોતા આટલા લાંબા વિદેશનો પ્રવાસ રદ કરવાના સૂચનો પણ આવ્યા હતા અને અવગણ્યા છે. અશોક ભટ્ટે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળ્યો અને કેશુભાઈનો કાફલો ઉપાડ્યો. અમેરિકા ભણી ત્યારબાદ ભાજપમાં બળવો થયો અને ઓક્ટોબર 1995માં કેશુભાઈ રાજીનામું આપ્યું અને સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ વાર મુખ્યમંત્રીનો ચાર્જ તેમના અંગત વિશ્વાસુ અને તાત્કાલિક નાણામંત્રી વજુભાઈ વાળાને સોંપ્યો હતો. જોકે ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિદેશ પ્રવાસી સમયે કોઈને ચાર્જ સોંપ્યો ન હતો. મોદી ગુજરાત છોડી દેશનું સુકાન સાંભળવા ગયા હતા. ત્યારબાદ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા. જોકે આનંદીબેન પટેલ જ્યારે ચીન પ્રવાસે ગયા ત્યારે તેમણે કોઈને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપ્યો ન હતો. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી 2018ના જૂનમાં 6 દિવસના ઇઝરાયલના પ્રવાસે ગયા હતા. આ સમયે સૌ કોઈને એવું લાગતું હતું કે રૂપાણી તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપશે, પરંતુ રૂપાણી નીતિન પટેલને ચાર્જ સોંપ્યો નહીં. જોકે તેમણે પોતાના ખાતાનો ખર્ચ નીતિન પટેલ અને તાત્કાલિક શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપ્યો હતો. આજે અનંત ચતુર્દશી ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે. સુરતના ડુમસમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અહીં ફાયરના જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે. ફાયરના જવાનો બોટમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. દર વર્ષે પાણીમાં તણાઈ જવાથી લોકોના મોત નિપજતા હતા, ત્યારે સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. રાજકોટમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને મનપા સજ્જ છે. રાજકોટ પોલીસના 1500 ફાયરના 80 જવાનોની દેખરેખમાં લોકો દુંધાળા દેવને વિદાય આપી રહ્યા છે. દરમિયાન કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા 108ની ટીમો પણ સતત ખડે પગે જોવા મળી રહી છે. રાજકોટમાં તંત્ર દ્વારા જુદા જુદા સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દરમિયાન માત્ર ફાયરના જવાનો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. દુર્ઘટના ન બને તે માટે લોકોને પાણી સુધી જવા દેવામાં આવતા નથી, તેમજ મોટી મૂર્તિઓ માટે ખાસ ક્રેન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી. કોઈ પર કાંકરી ચાળો ન થાય તે માટે પોલીસના 1500 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નજર રાખી રહી છે. આ તકે ગણપતિ વિસર્જન માટે આવેલા પેડક રોડના કોમલબેન વૈકરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસ દરમિયાન અમારા અપાર્ટમેન્ટમાં દાદાનું સ્થાપન કરાયું હતું. આ દિવસો દરમિયાન ધૂન પૂજન, પૂજા આરતી અને સત્યનારાયણની કથા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. દુંધાળા દેવના આગમનથી અમારું જીવન સ્વર્ગી બની ગયું હતું, પરંતુ આજે તેમની વિદાય થતા દુઃખની લાગણી છે. ઘરમાંથી કોઈ સ્વજન જતું હોય તેવું લાગી રહ્યું છે. જોકે આવતા વર્ષે ગણપતિ બાપા ફરી અમારે ત્યાં પધારશે અને એવો જ આનંદ કરાવશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની ગુજરાત મુલાકાત પૂર્ણ કરી. આ મુલાકાત દરમિયાન તેમણે રિન્યુએબલ એનર્જીનું સમિતિનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ત્યારે સૌર ઉર્જાના યોજના માટે સુરતીઓ માટે આ યોજના ફાયદાઓ પ્રત્યે જાગૃત થયેલા આશીર્વાદરૂપ બની છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 68,671 જેટલા ઘરો પર સોલાર પેનલો ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ઘરે ઘર સોલાર સિસ્ટમ થકી લોકોને કરોડો રૂપિયાની બચત થઈ રહી છે. લોકોના લાઇટ બિલો અડધાથી લઈને શૂન્ય થઈ ગયા છે. 2 મહિના લાઇટ બિલ 16,000 થી 17,000 આવતું હતું. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જયેશભાઈ બચુભાઈ ઠુમરે ઘરની અગાસી પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. તેઓ કહે છે, અગાઉ મારા ઘરનું કે 2 મહિના લાઇટ બિલ 16 થી 17,000 આવતું હતું. અમારા ઘણા મિત્ર, સગા સંબંધીઓ પોતાના ઘરો પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. જેથી એકવાર ચર્ચા કરતા મિત્રએ કહ્યું કે જયેશ, તારી અગાસી પર સોલાર ફિટ કરાવી દે, તારું બિલ અડધું થશે અને આ માટે સરકાર સારી એવી સબસિડી પણ આપે છે. જેથી કે મેં 1 વર્ષ પહેલા PM સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર માન્ય સોલાર કંપનીમાં અરજી કરી. ટૂંક સમયમાં અરજી મંજૂર થઈ. સરકારને 80,000ની સબસિડી આપી. વધુમાં તેઓ કહે છે કે 6 કિલોવોટ માટે અરજી કરી, જેમાં કુલ 2.10 લાખના ટોટલ ખર્ચાની સામે સરકાર દ્વારા મને ₹80,000ની સબસિડી મળી છે. તેઓ કહે છે કે અમે ઘરમાં સતત સભ્યો છીએ, જેથી એસી, લાઇટ, પંખાનો વપરાશ પણ વધુ છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવ્યા પહેલા 2 મહિનાનું લાઇટ બિલ 15,000 થી 17,000 જેટલું આવતું છે, જે હાલમાં ઘટીને 6 થી 7,000 જેટલું થાય છે.
યુનિટ દીઠ ₹2.25ની કમાણી થાય છે. વધુમાં જણાવ્યું હતું કે આપણા ટેરેસ પર જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તે સોલાર મીટર મારફતે એક્સપોર્ટ થાય છે અને બીજા મીટરમાં વપરાશનું મીટર હોય છે, જેથી વધારાની વીજળી પણ સરપ્લસ થાય છે. જો કે ક્રેડિટ બચે તો યુનિટ દીઠ ₹2.25ની કમાણી થાય છે. સરવાળે જોઈએ તો આ યોજનામાં 5 વર્ષ દરમિયાન યોજનાનું પૂરેપૂરું વળતર મળી જાય અને સોલાર કંપનીનું 5 વર્ષ સુધીનું મેન્ટેનન્સ ગેરંટી આપે છે. પેનલ માટે કંપની સાથે 26 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે, જેથી સોલાર મૂકવાનારને લાભ હોવાનું જયેશભાઈ જણાવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમના સફળ પ્રયાસોના પરિણામે આ શક્ય બન્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રીન એનર્જીનો ઉપયોગનો પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં વધુ લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલો લગાવે છે. માટે આગામી માર્ચ 2027માં ડીજીવીએલસી હેઠળના સુરત સહિત 7 જિલ્લાઓમાં 5 લાખ ઘરોમાં સોલાર રૂફ ઓફ સિસ્ટમ ઇન્સ્ટોલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સુરત શહેર જિલ્લામાં સૌથી વધુ 68,671 લોકોએ પોતાની અગાસી ઉપર પીએમ સૂર્ય ઘર યોજના સોલાર હેઠળ પેનલ લગાવી છે, જેના થકી 330.94 મેગાવોટનું વીજ સ્થાપન કરવામાં આવ્યું છે. આ વર્ષ દરમિયાન છેલ્લા ઇન્સ્ટોલ કરવામાં આવેલી સોલાર પેનલનો વિગતો જોઈએ તો દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત જિલ્લામાં સૌથી વધુ 68,671, ભરૂચમાં 21,457, નવસારીમાં 11,099, વલસાડમાં 10,442, નર્મદામાં 1,115, તાપીમાં 2,115, ડાંગમાં 179 જેટલા લાભાર્થીઓ પોતાની અગાસી છત પર આ યોજના હેઠળ સોલાર પેનલો ઇન્સ્ટોલ કરાવી છે. 7 જિલ્લાઓમાં સૌથી વધુ 1,10,718 રેસિડેન્શિયલ અગાસી ઉપર, 1,287 કમર્શિયલ, 2,042 ઇન્ડસ્ટ્રીઝ, 182 સરકારી ઇમારતો તથા અન્ય 849 મળી કુલ 1,15,078 જેટલી અગાસી કે છતો પર પેનલો લગાવી છે. લોકો સૌર ઉર્જા પ્રત્યે જાગૃત બન્યા છે. તેમનો ઉત્સાહ ઉત્તરોત્તર વધી રહ્યું છે. એક સમયે લોકોના ઘરોમાં એક પંખો, એક લાઇટ, ટીવી જેવા મર્યાદિત સાધનો હતા. આજે જરૂરિયાતો વધી હોવાથી ફ્રીજ, એસી, વોશિંગ મશીન જેવા સાધનો વસાવતા, જેથી લાઇટ બિલમાં પણ વધારો થયો છે. અગાસી પર સોલાર ઇન્સ્ટોલ કરાવવાથી લોકોના લાઇટ બિલો અડધા અથવા તો શૂન્ય થયા છે. સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ 1 કિલોવોટથી 2 કિલોવોટ સુધી ₹30,000 અને 2 કિલોવોટથી 3 કિલોવોટ સુધી ₹18,000 તથા 3 કિલોવોટ કરતા મોટી સિસ્ટમ માટે મર્યાદિત ₹78,000ની સબસિડી આપવામાં આવે છે, જેના કારણે પણ લોકો મોટી સંખ્યામાં પોતાની અગાસી ઉપર સોલાર પેનલો લગાવી રહ્યા છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ રિન્યુએબલ એનર્જી સસ્તી છે. ટ્રાન્સફોર્મર્સનો ખર્ચ પણ શૂન્ય થયો છે. નોંધનીય છે કે વડાપ્રધાનના વિઝન હેઠળ વર્ષ 2030 સુધીમાં દેશમાં 500 ગીગાવોટ જેટલી નોન ફોસિલ પાવર ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત પણ 100 ગીગાવોટ જેટલું યોગદાન આપવા તત્પર છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ શહેરના દરેક માર્ગ પર ખાડા દેખાઈ રહ્યા છે. આવી જ સ્થિતિ હાઈવેમાં પણ થઈ છે, જેથી લોકો આ ખરાબ માર્ગોથી ત્રસ્ત થઈ ગયા છે. તેવામાં હાઈવે ઓથોરિટીએ ચોમાસામાં પણ ડામર પ્લાન્ટ ચાલુ કરી રસ્તો રિપેર કર્યો છે, જ્યારે મનપાએ ખાડા પૂરવા માટે ખાસ મશીન મંગાવ્યું છે. રાજકોટ શહેરમાં 12,000 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં ખાડા પડ્યા છે. સરેરાશ 1 ચોરસ મીટરને 1 ગણીએ તો પણ 12,000 ખાડા થયા. મહાનગરપાલિકા માટે આ સમયે ખાડા પૂરવા સૌથી મોટો પડકાર છે, કારણ કે ડામરના પ્લાન્ટ ચાલુ થયા નથી. કપચીમાં ભેજ હોય ત્યાં સુધી પ્લાન્ટ કાર્યરત થઈ શકતા નથી અને મોરમ નાખીને લાંબુ ન ચલાવી શકાય, જેને લઈને ગત વર્ષે જે પ્રોજેક્ટ પડતો મુકાયો હતો, જેટ પેચર મશીનનું કામ આગળ વધાર્યું હતું. સોમવારે જ જેટ પેચર મશીન શહેરમાં આવી ગયું હતું. સૌથી પહેલું ટ્રાયલ મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કલા વોર્ડ રોડ પર 40 ચોરસ મીટર જેટલી જગ્યામાં ખાડો બોરીને કરાયું છે. હવે આ મશીન મંગળવારથી રાત દિવસ ચાલુ રાખીને ખાડા પૂરવામાં આવશે. 15 દિવસ સુધી શહેરના મુખ્ય માર્ગોમાં રોડ રિપેર કરાશે. ત્યાં સુધી બીજા 2 મશીન પણ મંગાવી લેવાશે. ત્યાં સુધીમાં તો ડામર પ્લાન્ટ શરૂ થઈ જતા બાકીના રોડ સુરતના ખાડા પર કામગીરી વધુ ઝડપથી થશે અને 1.5 મહિનામાં તમામ ખાડા પૂરી નાખવાનો દાવો કરાયો છે. રાજકોટથી જેતપુર હાઈવે પર ભારે વરસાદને કારણે રસ્તો જર્જરિત બની ગયો હતો. બીજી તરફ આ ભાગમાં વાહનોની ભારે અવરજવર હોય છે, જેને લઈને રસ્તો રિપેર કરવો જરૂરી હતો. મનપામાં એક તરફ ડામર પ્લાન્ટ શરૂ કરી શકાતી નથી, તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી એજન્સી પાસે ચોમાસામાં પણ ડામર પ્લાન્ટ શરૂ કરાવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ કોન્ટ્રાક્ટર એજન્સીને સૂચના આપીને ચોમાસામાં પણ પ્લાન્ટ ચાલુ કરાવ્યા હતા અને જેતપુરથી રિપેરિંગ કામ ચાલુ કરાયું હતું, જે પૈકી 80% રસ્તો રિપેર થઈ ચૂક્યો છે અને આગામી સપ્તાહે રાજકોટ સુધીનો માર્ગ રિપેર થઈ શકે છે.
આ કારણે શહેર અને હાઈવે બંને રસ્તાઓ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. કમ્પ્રેશરથી ખાડો સાફ કરી 2 વખત ડામર નાખી 2 વખત રોલ ફેરવી જેટ પ્રેશર મશીન 50 ચોરસ મીટરની જગ્યાના ખાડા 1 જ કલાકમાં પૂરી દેશે. જેટ પ્રેશર મશીનને મુખ્ય માર્ગોના ખાડામાં વાપરવામાં આવશે. સૌથી પહેલા ખાડાને ચોરસ આકારમાં કાપવામાં આવશે. ત્યારબાદ હાઈ પ્રેશર કમ્પ્રેશરથી હવા ફેંકીને ભેજ અને માટીનું કાઢી નાખશે. ખાડો સાફ કરાયા બાદ તેના પર પહેલું લેયર ઇમ્લશન ડામરનું પાતળું પ્રવાહી જેવું કેમિકલ નાખશે. ત્યારબાદ કોલ્ડ મિક્સ એટલે કે ખાસ પ્રકારનો ડામર નાખશે, જેને ગરમ કરવાની જરૂર નથી. આ નખાયા બાદ તેના પર રોલર અને વાઇબ્રેટથી દબાવાશે. તેના પરથી ફરીથી ઇમ્લશન નાખી મટીરિયલ નાખી ફરી કમ્પ્રેસ કરશે. અહીં ખાસ ધ્યાન રાખાશે કે ખાડો પુરાયા બાદ કમ્પ્રેશન અને રોડના લેવલ જેટલું જ જાળવવાનું રહેશે. ત્યારબાદ છેલ્લે કપચીની ઝીણી કાસ્ટ નાખી દેવાશે. 50 ચોરસ મીટર જગ્યામાં ખાડા પૂરવાનું કામ 1 કલાકમાં થઈ જશે. જો તે સ્થળે 1 વર્ષમાં ફરી ખાડો પડે તો તે ખાડો એજન્સી મફતમાં પૂરવો પડશે. મગફળીને શેકાય તેવી કપચીને શેકીને ખાડા બુરાશે. ડામર બનાવવા માટે સૌથી પહેલા બિટુમનને 350 ડિગ્રી સેલ્સિયસ જેટલો ગરમ કરાય છે અને કપચીને પણ 150 ડિગ્રી સુધી ગરમ કરીને તેમાં નાખવામાં આવે. ચોમાસામાં કપચી ભીની હોય તેથી ભેજવાળો માલ મુઠ્ઠીમાં નાખવામાં આવે તો અનેક જોખમ રહેલા હોય છે. તેથી મનપાના પ્લાન્ટ શરૂ થતા નથી. આ પ્લાન્ટમાં ભેજવાળી કપચીને ફેલાવીને તેના પર એલડીઓ નાખીને જેમ મગફળી શેકાય તેમ કપચીને શેકીને ભેજ ઉડાડી દેવાય છે અને ડામર તૈયાર કરાઈ રહ્યું છે. એટલે કે 2 વર્ષ સુધી ત્યાં સુધી મજબૂતાઈથી ટકી રહેશે. જો કે ત્યાં સુધીમાં રાજકોટ પોરબંદર હાઈવે 6 લેનનું કામ ત્યાં પહોંચી જતા આખો હાઈવે જ નવો બની જશે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા જાણીતા પીઝાના આઉટલેટ ઉપર પાર્ક કરેલી 26 ઇલેક્ટ્રિક ડિલિવરી બાઇકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિકરાળ આગમાં તમામ 24 બાઇકો ગણતરીની મિનિટોમાં બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રચંડ ધડાકા થતા લોકોમાં ગભરાટ મળેલી પ્રમાણે શહેરના ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પિઝાનું આઉટલેટ આવેલું છે. આઉટલેટની બહાર પાર્ક કરાયેલી 26 ડિલિવરી પાર્કમાં 26 ડિલિવરી બાઇકમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે ઈ બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા, જેના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં આગની લપેટમાં આવી ગયેલી 26 બાઇકો બળીને ખાક થઈ ગઈ. મોડી રાત્રે લાગેલી આગના બનવાની ઘટના વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા. આ અંગે વધુ પ્રસરે નહીં, આગ વધુ ન ફેલાય માટે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ સંપૂર્ણપણે કાબુમાં આવે તે પૂર્વ તમામ બાઇકો હાડ પિંજરમાં ફેરવાઈ ગઈ હતી. બનાવને પગલે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફતેગંજ વિસ્તારમાં પીઝા આઉટલેટના પાર્કિંગમાં પડેલી 26 બાઇકોમાં લાગેલી આગના પગલે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને ઈ બાઇકોમાં પ્રચંડ ધડાકા થતા હોવાના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ આગના બનાવને વિસ્તારમાં ભારે ચકચાર જગવા પામી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.